ચોમાસાની સિઝન શરૂ થતાં જ ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવવાની સમસ્યા સામે આવી રહી છે, તો બીજી બાજુ અખાદ્ય ખોરાકને લઈને પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રૂટ વિતરકતા અને તેના દરોડા પાડવાના કામગીરી હાથ ધરવામાં આવી છે। આ મામલે રાજકોટ પોલીસ જ્યારે અને કલેક્ટર કચેરી ખાતે શહેર જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સંકલન બેઠક મળી હતી। 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું અને રમેશ ટીલાળાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે। વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા ઘાસચારાનું વિતરણ માટે રજૂઆત કરી, સાથે જ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે પણ સરકારમાં રજૂઆત કરી છે। આજે રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની મિટિંગ હતી અને જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચારું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે। ખેડૂતો માટે અત્યારે સંકટના વાદળ જોવા મળી રહ્યા છે, તે માટે કોઈ આયોજન? આ ચોક્કસ, જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આવું બનતું હોય અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે। મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ, જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકારને આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે અને પહેલાં કીધું એમ અત્યારે મુખ્યત્વે ઘાસચારાની મુશ્કેલી છે અને એના માટે વિસ્તરણ વહેલું ચાલુ થાય એવી સરકારની તૈયારી છે। અત્યારે આવનારા દિવસોમાં આપ રજૂઆત કરશો, કેમ કે પડધરીથી લઈ અને જામનગર સુધીના વિસ્તારોમાં નહીવત વરસાદ છે અને સુરેન્દ્રનગર આ ચોક્કસ જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે ત્યારે ગુજરાત સરકાર હંમેશા એની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખેડૂતોને પડતી મુશ્કેલી માટે જે કાંઈ કરવાનું ઘટતું થતું હોય એ ચોક્કસપણે કરે છે અને અમે એના માટે સરકારમાં પણ રજૂઆત આજે સંકલનની કલેક્ટરને શું સૂચના આપે આપણે? આજે સંકલનની મિટિંગમાં અમારે વિવિધ પ્રશ્નો હતા અને એ લગભગ ઘણા ખરા પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું છે અને ખાસ કરીને જે આરોગ્યની બાબત હતી એમાં પણ અમે ચર્ચા કરી છે। રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે અને ખૂબ સારી કામગીરી કરી છે। સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કાંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી, એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં અને કડક હાથે પગલાં લેશે। ઓકે।